રાજ્યમાં આગામી 6 દિવસ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યાં આગામી 8 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી. અને આ આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તો ક્યાંક ગાજવીજ સાથે અને ક્યાંક ભારે પવન સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરોમાં પણ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ. में लाइट टू मॉडरेट रेन का संभावना है और जो सौराष्ट्र कच्छ रीजन में इसमें हमारा लाइट टू मॉडरेट रेन का फोरकास्ट है. आइसोलेटेड जगह में मेनली साउदर्न डिस्ट्रिक्ट जो है उसमें आएगा. भावनगर, अमरेली, इस एरिया में जो एरिया आसपास डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में बारिश का पूर्वानुमान है लाइट टू मॉडरेट. और आज का जो फोरकास्ट है गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन के साथ लाइट थंडरस्टॉर्म का भी वार्निंग है. 30-40 किलोमीटर प्रति घंटा में रहेगा. તો મેઘરાજા બગાડી શકે છે આઈપીએલ ફાઇનલની મજા, જ્યાં હવામાન વિભાગે વ્યક્ત કરી છે શક્યતા કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે અને શહેરમાં પણ વરસી શકે છે હળવા વરસાદી ઝાપટા. कल का जो हमारा पूर्वानुमान है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद, और अहमदाबाद के लिए स्पेशली हम तो लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया हुआ है. और तापमान जो है आज 39 डिग्री सेंटीग्रेड के आसपास दे रहे हैं. તો આઈપીએલમાં હવે ફાઇનલની મજા મેઘરાજા બગાડી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ ચૂકી છે. અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટા પણ શહેરી વિસ્તારોની અંદર પડશે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જ્યારે આઈપીએલની ફાઇનલ છે એ તબક્કે જ વરસાદનું આ વિઘ્ન આખરે મોટું નુકસાન સાબિત થઈ શકે તેમ છે, કારણ કે ક્રિકેટ રસિયાઓની આ મજા બગડી શકે છે. ઓવરઓલ જો રાજ્યની અંદર પણ વાત કરવામાં આવે તો ખેડા પંથકની અંદર સૌથી વધારે વરસાદના ઝાપટા અત્યારે જોવા મળ્યા છે. અને આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ તમામની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરાય છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, એ સિવાય દક્ષિણમાં સુરત, તાપી, નવસારી, વલસાડ ત્યાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતા હળવા વરસાદી ઝાપટા રૂપે વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર પંથકમાં સુરેન્દ્રનગર, બોટાદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદની શક્યતા. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને તેની બાજુમાં જ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વિધિવત રીતે ચોમાસાની શરૂઆત જ્યારે ગુજરાતની અંદર થઈ ચૂકી છે, આગામી સમયની અંદર પણ વરસાદની હેલી અવિરત રહે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આપણે જણાવીએ કે આ વખતે ચોમાસું વહેલું આવી જશે તેવા આસાર હતા અને તે અસર હવે વર્તાવાની શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં સાર્વત્રિક રીતે નાના મોટા શહેરો અને તાલુકાઓની અંદર વરસાદની હેલી વરસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પરંતુ આજરોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ અને એ તબક્કે વરસાદી વિઘ્ન ક્રિકેટ રસિકોને નડી શકે છે.